પંચમહાલમાંથી ફરી એકવાર ગાંજો ઝડપાયો છે। જી હા, શહેરા તાલુકાના નાડા ગામેથી આ ગાંજો ઝડપાયો છે। બાતમી મળી હતી અને તે જ આધારે એસઓજી ટીમ દ્વારા ખાસ કાર્યવાહી કરવામાં આવી રહી છે। તળાવ ફળિયામાં રહેતા ગણપત ખાંટના મકાનમાં પણ તપાસ ચાલી રહી છે, ત્યારે ગાંજા સાથે એક આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। એસઓજી દ્વારા 29,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જો કે પોલીસે એનડીપીએસ હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો પંચમહાલના દ્રશ્યો છે કે જ્યાં ગાંજા સાથે એક ઈસમની ધરપકડ થઈ ચૂકી છે। આપને જણાવીશું કે ગાંજાની વારંવાર ઘટનાઓ સામે આવતી હોય છે। ગાંજા અનેક જગ્યાએથી ઝડપી પડવામાં આવતા હોય છે, ત્યારે ફરી એકવાર પંચમહાલથી આ મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં એસઓજી ટીમ દ્વારા ખાસ તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ એક ઈસમની ગાંજા સાથે ધરપકડ થઈ ચૂકી છે। પંચમહાલના દ્રશ્યો આપ જોઈ શકો છો કે જ્યાં પંચમહાલમાંથી ફરી એકવાર ગાંજો ઝડપાયું છે। આ પહેલા પણ ઘણી બધી વખત પંચમહાલમાંથી ગાંજો ઝડપાઈ ચૂક્યો છે। ફરી એકવાર એક ઈસમ સાથે ગાંજાની કહી શકાય કે ગાંજા સાથે તે ઈસમ ઝડપાયું છે। પંચમહાલની આ ઘટના કે જ્યાં ફરી એકવાર ગાંજો ઝડપાયું છે।